પૈસા નહીં કોઈ કરવું પડશે. બોલો કેવું ચાલે કયો? હાલ તો બહુ મંદુ ચાલે. તમે તો ફેક્ટરી બેક્ટરી જતા તમે બેને લઈ જાઓ. અમારે કોઈક મેળ આવે દિવાળી આવે ને તે અમારી જોડે પૈસા નહીં હાલતી રૂપિયો. અરે હું જ પોત મહિનાથી ઘેર બેઠો હું કરું કહો. હું તમે ચોક ફેક્ટરી બેક્ટરી જતા હશે તે અમને લઈ જાઓ. હાલ તો રૂપિયો કીધામ નહીં કહો શું કરું તો શું કરશું કે આપણે દિવાળી ચેટ ના જા. હા આપણી કોઈ કરવું તો પડશે પણ મારા તો એક પ્લાન હ પણ તમારા કોને આવી વાત છે એરી? હા તો કઈ જતા મને કહી દઉં તમારા હતા તો આપણે હાર્યું કરીએ તાણ. બરોબર બરોબર તો રાતે જશું જાવ. હા આપણે કોમ કરીએ આ ભાઈ આપણા જેમ ઘેર રખડા બરોબર તો આપણે ઓને એના કોમમાં કે વાંચીને કરીએ બરોબર. તો વાત કરો તાણી તો હું કહી દઉં તાણીને વાત. હા વાત કરો તાણી વાત કરું અમે કોમ બહુ જોખમ તો શું કરશું કારણ કે આપણા જોડે પૈસા ને કોક તો કરવું જ પડશે કે આપણે. આ કોમ રિસ્ક છે બહુ બહુ. તમે કેવી વાત સાચી રિસ્ક ઓમાં આપણને બહુ પેલું એ થાય પસ્તાવ થાય એટલે આપણે હાર્યું કોમ કરવું જ પડશે. કેમ કે આગળ દિવાળી આવે ને આપણા જોડે કશું જ નહીં. કરવું હોય તો સંભાળીને કરવું પડશે. તો આપણે સંભાળી કરશું તો આપણે પેલું એ બોલવાના તાણે એવું પહેલાં ના હોય તો આપણે વિચારી લઈએ. તમે બધા તૈયાર હોય તો આપણે એવું ડગલું ભરીએ આગળ. હવે તો ભર ના છે ડગલું અમારે બીજું તો કરે પૈસા નહીં આપણા જોડી. બરોબર તો બોલો તમારું શું કહેવું? હા તૈયાર આવો મેં તાણ આવો. બોલો સુનિલ કહો તમે તાણ હવે તૈયાર જ છીએ આપણે પણ એક કામ કોઈને બીવાનું નહીં. વાત કોની કીધી તમને બી? તમે કીધી તમે કેવી વાત બીવો તો નહીં. હા હવે તમારે બેને ડિસાઈડ કરવાનું હોય. જો તું બીવા તો ના જ ભૂલ તને તો અમારા ઘાટ લઈ ગયો ને નહીં લઈ જઈએ ભાઈ. ના નહીં બીવો કોઈ નાથી. સાચું કઈ? હા હા લેવડો તમે હર્ષી તાણો હા લેવડો. આ તો ઘેરથી હેડે હું મન ટચું પચું થાય કાળા કોમ કરવા માટે. આગળ જઈને જોવું પેલા બે જણા આવ્યા કે નહીં આવ્યા. કાળું કામ કરવું એ બહુ કાઠું હોય પણ નહીં જવું તો એ પેલા બે જણા મેણું મારી જાય એમ કે તમે આવ્યા નહોતા. આટલો ઊભો રહીને જોવા દે પેલા બે જણા આવ્યા કે નહીં આવ્યા. દેખાતું તો કોઈ નહીં. એ લાઈન કાળુબા ફોન કરે દે ને. હલો હા ચલો રે કાળુબા. એ હું આવું હાલ 25 મિનિટમાં આપણે જે જગ્યા મેં તમે કીધી હતી ને એ જગ્યામાં આવો તમે હાલ જ ઘણો ભારો. તમે મને એમ કહેતા હતા કે તમારે પહેલાં હું આવી જઈએ તમે પહેલાં તો કે હું આવીને હા ઊભો પણ રહ્યો. હું થોડો કોમથી ગયો ને એટલે હાલ જ 25 મિનિટમાં તમે હાલ જ આવો. હા તો જલ્દી આવો ને પેલા ટેણીને લેતા આવીએ તાણો. એ હા કશો વાંધો નહીં. સારું. એટલે આપણા સુનુભાનો ફોન આવ્યો તો મારે જવું પડશે પણ ટેણી આવ્યા પણ સુનુભાન જોડે જોઈએ આવું કારણ આવ્યો નહીં આવ્યો. તારે પેલા કાળુબાને કેટલા રહ્યા બે કાળુબા આવો તમે તો જેટલી વાર કરી એટલે યાર કોઈ કોમથી ને મોડું થઈ ગયું યાર. કોમ દે તમે પેલા ટેણી અંગાટલા બંગ્યા હતા જો ટેણી દાન અરે એનો દેખો એટલે મૂકી આવી ગયો એટલે મને કઈ જવા દે સુનુભાન જોડે. વાકણ આવ્યા ને તમને ફોન કરીને કીધું તો કે પેલા ટેણી લેતા આવ્યું તમે તમે. મને દેખો એટલે સુનુભાન જોડે જ જવું પૈસા મારા. એ વાત સાચી કે ટેણી ફોન કરી અમે કેટલો રહ્યો. હા કરો ફોન. હા કરી હાલ જ ફોન. હલો ચલો રે ટેણી હાલ જ આવ્યું ને ઓ તને જલ્દી આવે ને કે ભાઈ આપણે મોડું થા. સારું જલ્દી આવ્યો. હા તો સુનુબાનો ફોન આવ્યો. જવું કે ના જવું? ચોરી કરવાની વાત અને બીકે લાગે બહુ અને જવું કે ના જવું? અને આગળ દિવાળી આવે પૈસા નહીં અને લુગડોય નહીં. લુગડોળા બધું કંઈક કરવું પડશે. હવે જવા દે ચોરી તો ચોરી હવે. હા ટેણી તે ચમ આટલી બધી વાર કરી? એટલે કોમમાં હતું યાર. પણ યાર તને ખબર તો તે હું કાળવા બે ચાર ના અહીં બેઠા છીએ તો થોડા જલ્દી આવીએ આપણે. આવું ખોટું કામ કરવા જવું હોય ને તો રાતે થોડા મોડા જવાનું પણ તમારે થોડું વહેલા બહુ પડો એટલે આપણે. મને થોડી બીક લાગતી હતી ને એટલે હું થોડું વિચારતો હતો. તમને મેં કીધું હતું કે તમે કાળુબાને અંગાત આવજો. તારે મને અંગાત કર ને તારે તમારે કાળુબા અંગાત ના કરીને આવ્યો. મને ફોને કર્યો હતો પછી ફોન આવતો નહોતો ઉપાડતો નહોતો બરોબર એ તો મેં કીધું હા મને જવા દે સુનુમાં જોડે જશે પછી હું એકણ આવ્યો. તમને મેં ફોનમાં તમે કીધું જ તો કે અરે ટેણીમાં જોડી આવ્યા ને તે તમે લેતા આવજો. તમારી વાત સાચી પણ હું આની વાટ જોઈ રહ્યો ઘણી વાટ જોઈ પણ એ આયા ના પછી મૂકું એ સુનુભાઈ જોડે જતો રહે છે એટલે હું સુનુભાઈ જોડે જવા દે મને.
હા રે આ બધી ચર્ચા બંધ કરો. દિવાળી આવે બરોબર, તે કોક આપણે ચોરી કરીએ પેલા નેના મોટી, પછી જો એમાં આપણને મળશે ને તો પછી મોટી ભારે ચોરી કરીએ બરોબર. આમાં આ બધી ચર્ચા બંધ કરો. તમે સવારે પ્લાન કીધો હતો ને એ પ્લાનની આપણે વિચાર કરીએ આગળ બરોબર. હા તો તમે ત્રણ જણા ભેગા બેઠા ને વિચાર કરી જ નાખીએ. હવે અમે ભેગા થઈએ. હા એ તો બરોબર જ છે. વિચાર કરવો જ પડશે. એ તો બોલો હવે છેલ્લી શરૂઆત કરી આપણો કોળો. આપણે જઈએ આ બાજુ ગોમ બાજુ, જોઈએ કોઈ સારું વસ્તુ પડ્યું એટલે લેતા આવીએ. હા એ તો બરોબર, તો લેતા આવીએ, આ બરોબર. દિવાળી આવે અને આ બાઈક નવો લાવ્યો હોય એનો કોઈક સોદો કરી દઈએ આપણે. હો તો જવું પડશે. હા જઈએ તે બરોબર, એ તો જઈએ ખરા આપણે. તો પહેલાં એના માટે આપણે ચાલક જોઈશે. તે આપણે પેલા એના માટે વિચારવું પડશે. હમ વિચારી લઈએ પછી જઈએ. બરોબર, તમે વિચારી પહેલાં આપણે પછી આપણે વધી ના કરીએ. હા બરોબર. આપણે એક કામ કરીએ તો હા આ ટેણી સ્પેશિયલ આપણે હો રાખવા બે ઊભો રાખીએ બરોબર, હા ને આપણે બે ચોરી કરવા જઈએ. એ આઈડિયા બરોબર છે તમારો ત્યાં. બરોબર ને? હા બરોબર ને ટેણી? બરોબર. હા. તો આપણે બધું કામ થઈ જાય, દિવાળી સુધરી જાય હા ને આપણો લુકડો બુકડો બધું આવી જાય. હા લેવડો તમે શું કરશું તમે એવડો કોળો તો લેવડો જઈએ તે એમાં. લેવડો તમે નીકળી આવો તમે. હા લેવડો. બરોબર, લેવડો તમે. કાળુબા ચલો તમે સવારે બધું નક્કી કરી ના હતા હા. એ કમ્પ્લીટ જ છે ને? એ કમ્પ્લીટ જ થઈ ગયા. તો એ તમે ફેરથી વાત કરજો મને એની. હું એ રીતે વાત કરું બરોબર. એ વાત તો હું ફાઇનલ કરું, પણ મારી વાત સાંભળો. હવે હું તમને એક ફાઇનલ વાત કહું તા. બોલો તમે. આજ પરામાં બે બાઇક આવ્યા છે હા બરોબર. એક પલ્સર અને એક જાડું બાઇક છે. એવું હો? હા તમે જોઈ ના નક્કી? એ પાક્કું જોઈને આવ્યા છીએ અમે. તો ઉઠે લેવો તને. આ ઉઠાઈ જ દેવા પડશે યાર. હો હા તો હું ફોન પેલા માં કીધા મેં લાવો તો યાર આઈફોન સપાવો. હા તે મૂકી દો. આ ફૂટી જાય નુકસાન આ પાવ મારે. ને તું મને એમ કહેતો હતો કે એકન સાયકલ એક હ. ઓવે યાર આ રીમ પેલું ઘર હોય કણ ઓહ ઈકન સાયકલ લાયા નવી. તું નક્કી જોઈ હતી? હજુ 6 કલાકે નહીં થાય પૂરા. એવું હો? તો જઈએ તાન. ઠંડી જબર પડો, શેટર લાવવો પડશે ચોરી કરી. મારે તો શેટર લાવવાની જરૂર જ નહીં. આ શર્ટ એટલો જાડો ને એવું હો? તા તો તમે ખમતી બાલટી લાગો હો. એ ગાભો જેવો શર્ટ હું કમતી બાલટી. તાણ તમે શર્ટ જાડું લાયા, આમાં તો જો પાતળું પટ હળી ગયું. તે તમે શેટર પહેરીને આવો યાર. પેલું પાતળું અમારે. શેટર લાવવું પડશે, એમાં આજ કોમ થઈ જાય ને તો શેટર કાલ ફાઇનલ આવી જા. બરોબર. તો હું બીજું બાઈક લાવું ને યાર નવું હેતા. હા લાવી દે તમે. તમે શેટર લાવવાનું બાઈક લાવો. હા લાવી દે તમે બરોબર. હા તમે લાવો તો અમારે લાવવાનું. તમે એવું લાવશો? બાઈક કેવી? ધૂમ લાવવાનું? ધૂમ લાવવાનું અમારે. નક્કી? નક્કી. તો મારે MT-15 લાવવું હતા. તમે એવી લાવો તા અમે ધૂમ હા. લાવીએ. અમે તો રાજા બાઈક લાવશું. રાજા કે બાઈકમાં સ્પ્લેન્ડર. એટલે અમારું ધૂમ હેડે ને એટલે ઘાટા નાળો ભી પડી જાય છે. તમને ખબર નહીં મારું MT-15 હેડ ને? હા હવે બંધ હવે આપણે ચોરી કરવા જવાનું. હા એટલે જગ્યા આવી જાય રાખો complete. બોલો. તો બહાર છે. શું કાઢવું? તું મારા આટલો ભાવ આવે. હવે અર્થ કરશે આપણે ચોરી કરવાની લોક આવી ગયો બરોબર. એટલે હવે આપણે એકદમ સાવધાન રહેવાનું. નક્કી આયરો જ લાવો. આ જ ઇલાકો બરોબર. હા એટલે હવે આપણે હંતાવાની જગ્યા હોય ખોલશે હોય ખોળો. તે હોગે લેવડો. અમે ચાલક જો આપણી યાર ચાલક મને આટલો ખબર હો પૈસા જગ્યા હવે બહુ હંતાવાની. તો આપણે એક જ જઈએ તા હા તો લેવડો. બરોબર. લેવડો તા. હા લેવડો. આજ તો મારા પપ્પાએ નવી સાયકલ લઈ આવી ને તે ઓટ્ટા મારવા મજા આવી જઈએ. એટલે મારા પપ્પા બોલથી અત્યારે મને મૂકી દે છે સવારે ઉઠીને ચલાવે વહેલા. ઓ તે દોરી લઈ લેવા દેજી મને. ઈ હવે મારા પપ્પા ડુંગી જઈને ઘેરે રાખી દીધેલો. મને મારી ના સારું. ગેટ રાખી દીધેલો. ના ગેટ ખોલવા દેજી. ગેટ વાકી દે છે માપ પુરવાળી મને ભાજી.
એટલે તારી માં પપ્પા તારું વાગે દવા વધે કરે એટલે ચાવી ઉભા દેજે ચાવી બારી ઉભા દેજે બારી નહીં ચાવી તો મેકી જવાની તો હવે ચાવી લેવા જાય તો મને મારશે મારો પપ્પો કે સાયકલ સવારે નહીં આપી એવો તો હવે ખાટલો તાળીને ઉભા દે મને તો હું સાયકલ લાવ્યો એટલે ભાઈબંધો નગર ચાવમાં મંદિરે જઈએ ને બધાને બતાવી હું સાયકલ ને હવે મારા સાયકલ નહીં કોઈના જો માગવી નહીં પડે હું કરું તારી મને જપ થતી નહીં હજી મારા સાયકલ તો ઓટા મારવા જ પછી હવે મને ઓટા મારવા દેજે હવે બાપાને તો ખબર પડવાની કાંઈ ઓટા મારવા નહીં મારતો બાપાની ગઈ ખવાયા તો હું તો 9 વાગે તો આવી ગયો હતો નવી સાયકલ આવે એટલે મજા આવી જાય ઓટા મારે બહાર જવું નહીં બહાર જઈએ તો અમે દરવાજો ખખડશે ને તો માપો અભડી જશે એટલે બહુ આવતી વાંધે તો એક વાટા મારવા દે મને એની તું પેલી સાયકલની વાત કહેતો હોય તો કોણ હતી સાયકલ આ પેલા ઘરે નીકળ જ છે આ સાયકલ એક છોકરું ઓટા મારો છું એવું અંદર ઓટા મારો હા તો લેડો તને જોતા ઈ ગયો થોડો લેડો એક કામ કરો 2 જણા આટલો પાડીએ ને 1 જણ જોવા જતા પેલા ના ઓને મોકલો મોટો કહેવાય હા હા કાલવા તમે જોતા બરોબર અમે આટલો ઊભા સાઈડમાં સાયકલ તો પડી છે મોટા છોકરું મારે છે મારે હવે બોલાવવું પડશે સુનવા બોલાવવું પડશે જોઈને આ કાલવા કમ્પ્યુટર છોકરું ફેવરેટ છે એવું હા સાચું કોણ લડો તા હવે હા લેવડે તને એની શું છે ને પાછળ રહી આગળ આવ્યો એમ થોડો તમે જોવા હતા તેની દેખાય તો છે હો આ ઓટા તો મારું બેટું એને ઓટા મારો હજુ ફાસ્ટ લાવો પાવ હવે કોમ કરો આપણો હું થોડી વાર હોઈ જવા દો હા હા તો પાછા સુધી આપણે વાકણીની વેઇટ કરીએ રે ઊંઘન તો સુધી બરાબર ઊંઘના તો એને ઉપાડી લીધી તો ભાઈ કોમ કરો અમે સાઈડમાં પણ આપણે એને ઉપાડીને કરશું હું કિતની એવું ના કરાય એમાં આપણને સજા વધારે પડશે કોમ કરો મારી હાલ વાત સાંભળો એ બધું કરી હાલ આપણે સાઈડમાં હતા હા, લ્યો. પાડી જાય તો આપણે પકડી દો હા કરો સાહેબ ભલે આમાં અંતાઈ દો આટલો બોલ લે ચાલે વગર હંતિંગ બેહી બરોબર હા આપણા આજુબાજુ બધાનો ઘર હા એટલે આપણે બધી રીતે આપણું મગજ દોડાવવાનું આપણે ચેતન રહેવું પડશે આપણે હા ચેતન તો રહેવું પણ આપણે ચોખ્ખી નજર રાખવાની કે કોઈ આમથી આવો કોઈ આમથી આવો એટલે તરત પકડ અત્યારે હું શિયાળાનો દાડો એટલે રાતે કોઈ ફરવા નીકળો કોઈ રાઉન્ડ મારી જ જમજી મારી વાત એટલે આપણે ચાલકથી કરવાની બરોબર એક જણો આમ રહે એક જણો આમ રહે બરોબર ચોખ્ખી નજર રાખવાની તો એ રીતે આપણે લેવી પડશે સાયકલ સારું તો એ છે આપણું વસ્તુ નહીં આવે બરોબર નકળવામાં હતો તારા ટેણી બધી બાજુ નજર રાખવાની તાર જોવાનું મૂંગ કાઢવા બે જાઉં અસ્તર રહીને સાયકલ ઉઠાતા આવશું બરોબર બરોબર લોડા જોઈ લી પહેલાં છોકરું હોય જેવું લાગે એવું લાગે હોઈ ગયું છોકરું એવું લાગે છે તો લેવા તને જઈએ હું તો આવી જાય ને યાર કઈ નું આટા મારતું હતું એટલે પણ જોઈએ તો ખરા કે અંદર જઈ હા તમે જોતા અમે આટલું ઉભા આટા મારા છે છોકરું હજુ ઓટા મારે તમને અમે કીધું જ ખરા હાલના હાલ ના હું હું કહું યાર આટલામાં ના હોય થાકી જાય તો કદી હોઈ જાય એનો મારો મતલબ એમ થયો એટલો એવું બહુ જરૂરી છે જીમ બરાબર એથી જલ્દી નીકળી હોય એટલો ફાયદો આપણને હા કે જો પકડી જાય તો ત્યાં દિવાળી ભળવાના કે કચીને સીધા જેલમાં જઈને હવા ખાવાની એવું થશે આપણે એટલે મારી વાત તમે સમજી દો એટલો સારું છે બરોબર ને જેલનો જો પોલીસ લઈ જાય ને તો મારી મને તોડી નાખી ચોબડી આપણી ઉતારી નાખશે બધો મોડી મારે
બસ આવી મારે તો એવો માર્યો હતો ને તમે વાત છોડ દેવાનો એવો માર્યો હતો એટલે મારો તો આખો ચિત્ર દેવું પડશે આવશે એટલે તો પેલા 140 પર દોડવું જ છે. તમે મને વાત ના માનો આ તો ટોટાળીઓ તમે બધા મારા અંગાત ફરો પછી તમને ખબર પડે બરોબર એમની ના ખબર પડે તમે તું ટેણી કાળવા સમજી એવું કાળવા ટોટા મારતા છે સમજી કાળવા કે સાચું હોય ભૈયા એક વર્ષથી આવું કરી ચોઈ રાત જેલમાં જઈને આવતા રહે છે યારે મેં આખું વિમાન એરપોર્ટ પર ચોરી લીધું હતું બોલો હળો નતું આવડતું ને તો ચલાવી લીધું અને તો કમે લીધું પછી હું એ તો લાય ને વેકેલી ડાયરેક્ટ બારોબાર ડીલ કરી હતી 1 ખોખું 1 કરોડ 1 તો કરોડ જ્યાં તો જ્યાં હાલ છે આવા ફરો તો સમય એટલે બદલાઈ જવું પડે કે પછી આપણે પૈસાની ગોડા ના થઈ જવાય કે કોક સમજી જાય પૈસા જોઈ રહ્યો એટલે કોક ક્યારે જ સોનો જ પકડો એટલે બુદ્ધિથી કામ લેવો તો થોડું ઠીક રહેશે કે તમે આવું ને આવું કરશો તો જેલના હાર્યા તો ઘણો જ પડશે આ તો આ વાત બંગડો હવે પેલું છોકરું હોઈ ગયું કેટલી જોવા હજી મારું બેટું જાગત છે ઊંઘતું ચમ નહીં છોકરું તો આપણો હાલ વાત નહીં કરી પેલા જઈને બેહીએ શાંતિ સર એવું કરવું હા લડો તા કે નહીં તમે નક્કી કર્યું આ છોકરું કહે ના વાટા મારો બરાબર નહીં ને થાક લાગતો નહીં રે ઊંઘતું કે નહીં રે પાણી પીતું તો કોઈ કરવું પડશે હવે એનું. ના તું સાયકલ ચોર અને તારે એનું મોઢું દબાઈ દેવાનું અને કોઈક લાય રૂમમાં દવા બવા નાખ અને એ નહીં હોઈ જવું જોઈએ છે છોકરું કરવું એવું તા એવું કરશું પણ કેસ પાડે થઈ જાય પછી ના થાય એ તો એના ઘેર હોઈ જાય તો કોઈ કરવું જ પડશે આપણે અહીંયા આપણો કોક કરવું પડશે આપણો કોક વિચારે જેવો તો વિચારો તમે હા વિચાર જ છે લો એક કામ કરો તમે હા બોલો તું પેલી સાઈડથી આમ આમાં ખાતી આવ બરોબર અને ટેણી હું તું. પેલી ગાડી ગઈને હોર રાખું એ ગાડી કે તારા હોની રાખો તો દરરોજ હોય એને બોલે કે ટેણી કે સાયકલ મેં વાત કરું બરોબર એટલે તું બહાર બોલે ને એટલે એને તું પકડી રાખ બરોબર અને હું એને કોઈક ફોનમાં બતાવું ફોનમાં બતાય તું એટલામાં સાયકલ એના પાછળ નીકળી જાઉં હા. પછી હું તને આમ ઇશારો કહું એટલે તું ફોન બની કે મારો ફોન આવ્યો એમ કરીને તું હેઠજી એટલે આપણું ફટલી કોમ થઈ જાય સાયકલ લઈ આમ ફટાફટ જતા રહીએ હા તમે જો પેલી મોકલું બરોબર. હું આટલે રહું છું મને હવે ચલાઈ થાક લાગ્યો તેઓ ઊંઘવા જવા દે મારે વહેલા શાળામાં જવાનું હોય વાહ અમારે ના હોય તો તમે એક ફેર જોતા હો એ ઊંઝો કે નહીં આ ઊંઝો પેન્ડલનો અવાજ ય નહીં આવતો હા હું જોતા હા તમે જોઈ લો હોઉં સોઈ છું હોઈ ગયો નક્કી નક્કી તો લેવડે લડો કરો બા એક કામ કરો તમે સાયકલ ચોરીને લેતા હો બરોબર હું આટલો ઊભો રાખું બરોબર તમે ને ટેણી બેઠા તાવ હા બરોબર બેન હવે અસ્તરીને કોઈ જગ્યાએ અવાજ બાદ આવવાના રાખી દઈશું આગળ 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 દરવાજો આખી દો થોડા પછી દરવાજો ચાલ દરવાજો આખી દે છઠ્ઠા બેસી બેહું નહીં દોરીને લઈ લો હાલ પેલા હા હા તો તારે કાશી ઉપાડવાના હા ઉપર લે બોલી આવે આમ થઈ ગયું બરોબર કાળવા ના હોય તો સાયકલ થોડી નેચી ઉતારો આપણો હેચી ઉતારી પછી કેવું હા ઉતારો નેચી ઉતારો બધા ભોડું ફૂટી જાય યાર. મોઢું તો ફૂટી જ જઈ શકે કાળવા નહીં કરવાનું મારા તો બોલો સાયકલમાં તો આપણને લગભગ અંદાજ 4-3 હજાર રૂપિયા જેવું મળશે અરે બરોબર ના આવી ચા દ તો આવી જાય અટ્ટાસી ના આવી નવી ભૈયા. નવી, હજુ કાગળ ને તોડે નહીં તાર કેવી વાત સાચી છે ને નવી નવી 15,000 સાયકલના કોઈ ના આવે આપણને હાલ બધા જૂની સમજી એ માટે પોત પહોંચી ના આવે ચોક ત્રણ કો તો 4,000 રૂપિયા હાલ આપણે બહુ પણ 4,000માં તો આપણા બૂટી નહીં આવી પગમાં એના કરતા એક કામ કરો તમે સાયકલ લઈને આટલા મોટા મારો હું કાળવા બે ઓટા ના મારા નગર પેલો ઉઠી ના જુઓ તો આમ જુઓ તો એવો તો તમે સાયકલની ચોક સાઈડમાં ઊભા રહો હું કાળવા બે જણા જોઈએ ચોક બાઇક હોય ને તો મેળ પડી જાય આપણું બરોબર બરોબર એટલે પોણે નહીં કમ ઉભો સાયકલ હા હા તમે એકણ આગળ ઊભા રહો બરોબર જોડો જો. તમે જોડો કાળવા એક કામ કરો બસ આટલા બે એવું હોય એટલે જે કરવું એ કરવા દો
ના બતા ગાડી ચોરી લેવી આપણો ગાડી પર તમે ગાડી આવડે છે મન તો નહીં આવડે તમને આવડે મને તો નહીં આવડતી ગાડી યાર કદી. તો ગાડી તો હું ચોરશું ના જ કોકનું બાઇક જોઈએ સારું મજબૂત આમ જેથી 15 થી 20 હજાર રૂપિયા મળી એટલે આપણું દિવાળી તેણીને તમારા મારા ત્રણની દિવાળી કમ્પ્લીટ મજબૂત થઈ જાય બરોબર. બરોબર તો તમે આમ જોતા ઈ બાઈક હા લડો એમાં કાંઈ અંધારું એમાં કાંઈ બાઈક પેલું કોઈ અંધારું હોય ને એ કાંઈ જોઈએ હા રાડો તમે. આ બાજુ અંધારું હોય ને તે બાજુ જોઈએ ઘર દેખાય બરોબર આપણને હા તે બાજુ જોઈએ બાઇક હોય ને સારું તો આપણે લઈને જતા રહીએ બરોબર. રાડો તમે. હા લડો ખૂબ ભયંકર લાગે. તે લડો એને જોઈએ એને હોઈ ગયો કમ્પ્લીટ હાલો બા રાક હેડો બરોબર નક્કી ભાઈ ઉઠી જાય ને તો લોચા પડી જાય થોડા. તમે આ બાજુ જો હું આ બાજુ ભાઈ તો કમ્પ્લીટ થઈ ગયું બરોબર બરોબર. તમે આપણે અરે આ તારીખ આવો પણ બાઇક તો તમે જુઓ ઓહો પૈસા બહુ હશે. બહુ પૈસા ગયું નામ તો તમે વાંચો પલ્સર પલ્સર તો કોમ કરો રાડો તમે. હા વાળા બાઈક રોલ લે બરોબર આપણે કાળવા હવે આપણો હન એક નંબર દિવાળી થાય એક નંબર એટલો જોરદાર ઓ જરો ખાલી બુકટ લાવે હો. કાળવા તો આપણો કેણી બેઠો હોય જો હા ટેણી આપણી વાટ જ જોઈને બેઠો કઈ નહીં. જવા દે ને જોડે આપણું બાઈક. હા હા લેરો અરે ટેણી કાળું બા આ તો બહુ મોટું બાઈક શું લાવે એટલે મોટું બાઈક લાવે છે યાર કેટલી મુશ્કેલથી લાવે તમને ખબર હો. હું તમને કહું મારા ઈચ્છા એવી આ બાઈક હું રાખેલું બહુ વેચવું નહીં. કેટલા રૂપિયા હાલો અમે તમે પૈસા કોઈ ના લઈએ એ ના ચાલે યાર. એ ના ચાલે ને પછી હવે દિવાળી કરવાની નહીં અમાર ભાઈ. તો તે વેચી મારીએ ત્યાં આપણે એટલું જ પડશે કે યાર. પોત 10 આ 15 એટલા પેલા બૂટ આવશે ખાલી આપણો 5,000 ના નહીં કોણ કોઈ ત્રણ રાખીએ એક જ જો લુગડા લાવીએ ત્રણે ત્રણ એક જ પણ જો આપણો વટ પડવો જો બજારમાં આમ નીકળે એટલે વટ પડી જોઈ માર્કેટ લાવવાનું આપણો. આવું જો આપ બે એક જ જીવ પેન્ટ જોઈ જો પેન્ટિક જેવું બરોબર પણ શર્ટમાં મેચિંગ થતું ને એટલે આપણે બે જણા શર્ટ એક જ જેવો લાવીએ બરોબર ત્રણ જણા 3 જણા શર્ટ હા પેન્ટ પેન્ટ નું કોણ કરશું અમારી ત્રણ જણા એક જ જેવો લાવીએ તો માર્કેટનો ખુલ્લો પેન્ટ નીકળે તમને ખબર? બેગી હા બેગી પેન્ટ લાવીએ. હા એ રે લાવીએ આ બૂટ તો ઓલટ લાવવાના. લાગે કે બજારમાં નીકળે આટલો બંકા. તળિયો જોઈએ, બરોબર? આટલો તળિયો હા એટલો જ તળિયે લાવવાના. આ ખાલી ચાવી તો જુઓ. મારા ચશ્મા પેલા કહેવાય ને રોલ્સ રોયલ કે છે રેબન કે છે કહેવાય એરા લાવવા માં તો ચશ્મા એક જ જેવા લઈ ચશ્મા તો. હા હા એક જ જેવા લઈએ ત્રણે ત્રણ બરોબર 1200 રૂપિયા ના આવે ચશ્મા એના લાંબા પર જેવા આપણો 1200 ના આખો 1500 લેતો. તો ચશ્મા તો એવી જ લાવવાના. તે લાવી દઈએ આપણે ચો ના પણ એક ખોમે રહી જાય આપણો. હું દિવાળીના દાડે ફરવા જશું તો આપણું શું લઈને જશું? તો બીજો સોદો કરી દે ગાડી બાડી કોઈ ચોરી તો ચોરી બોરી કરીને કરી દેવું આપણે હું એ કહ્યું તમે તમારો ફોન આવ્યો તાણે હું એક મિટિંગમાં હતો. તાણે એક જણા ગાડી પડી હતી. એ ગાડી બહાર જ પડી રહી. ના હોય ને એ ચાવી અંદર પડી તો ના હોય તો એ ગાડી લઈ દે આપણે અને એની નંબર પ્લેટ કાઢી નાખીએ આપણે. એથી ગાડી આપણે ફરતા ફાવ. પણ તમારે કેવી વાત સાચી છે પણ ગાડી તેમાં આવડે છે કોણ એ તો કોમ કરી આપણે હજુ દિવાળીની વાર છે એ નહીં. તો હું શીખી લાયો શીખી લાયો આ હમણાં શીખી લે બરોબર. એટલે આપણે ગાડી લાવીએ દિવાળીની દાડા આપણે ફરી પછી એની ગાડીનો સોદો કરીને વીખી મારીએ. તો ચાલે આપણો એટલે આગળ આપણે કાત્યો કાઢે એટલે મેળા પૈસા તો વાપરવા જોશે કે આપણો. એટલે મોટી મોટી ચકદોળમાં જ બેહવાનું આપણે એટલે સમજી લો. જેની ચકદોળમાં કે બેહવાનું જ નહીં આપણો. એટલે આપણે એ રીતે બધું કમ્પ્લીટ કરવાનું હોય. મારી વાત તમે સમજી દો તો સારું હોય. હા હા કરવા તમે આ બાઇકની ચાવી લીધી હતી આ ચાવી તો લાવ્યો જ તો છું. લાગ્યો ભરાઈને જોઈએ વાની જ છે કે ભાઈ બીજી છે બરાબર ભરાઈ દો. તો બહુ લટકાયેલું ચાવી બહુ લોબી લાગે એટલે તારી કાળું બા એક ચાવી તો નહીં આવતી બીજી ભરાઈ દેજો. બીજી નહીં આવતી લાગે તારી આપણે બીજા બાઇકની ઉઠેલા આ ચાવી જોઈએ આ તો જો લંગરે ચલો કરે ચાવી ના ચાલે આ યાર લંગરી નહીં આ તો ચોદીનું છે. હાલ ચોદી ચેલા 1.5 લાખ તું લાવો તાન તું લાવો આમાં માગી ગાલો ચોદી નું અંદર જોયા આ જો આ તો જો કાળું બા આપણે એક કોમ કરવું પડશે એમ સવારે આ બાઇકની ડુપ્લિકેટ ચાવી બનાવી પછી આપણે બનાવી જ પડશે. નકર બાઇક આપણા જોડે કોઈ નહીં લે ચાવી વગરનું તું તો હાવ ખભો કરેલો બાઈક તાર બાઈક ખબર ના થાય બૈરા ફાટી જ હોય.
હાલ સાયકલ સાયકલ પડી ખબર કરીને લાયા આટલો ખાડો પડી ગયો માથામાં યાર. તમે જોવો તો ખરા માથામાં મારા. એક કામ કરો જોવો કાળુબા તો ખરા. કાળુબા ખાડો રે ધૂબ પડી ધૂબ ઉઠી ઉપરથી ધૂપ ઉઠી કે ના ઉઠી હોય પણ ખાડો તો પડી ગયો ને અંદર. કાળુબા એક કામ કરો બાઇક ઉપર બેસી જાઉં તમે ધક્કો મારવો ના તેની સાયકલ લઈ લે. બરોબર એ બરોબર. પણ હું એકલો કાં છું. પાછળ પાછળ હેડું તમે તો સવારી પર હેડો મારા દોરવાનું કોક પાછળ જાય તો મારા બૈડા તોડી ના નાખે. કશું ના થાય તમને હું તો આ થવાનું શિફ્ટી કરું પાછળથી હું આવું આ તમારે ટેણી મારા પાછળ છે અને આપણે બે આગળ હેડ. ના ટેણી પાછળ ના રાખાય ટેણી બીવાય ટેણીને આગળ રાખવો પડે આપણો. એવું એમ? તો ચાલ. વચ્ચે વધે તો ટેણી આગળ હે આપણે બે ચડી જવું. બરોબર. બરોબર. સાહેબ ચલાવી લેજો અને હું દોરે ડખો મારે બરોબર હા. વધો નહીં. કોઈ તકલીફ થઈ કેજો પા. અરે જીજી બોલાવે એન્ટ્રી ના મારા આપણે આ બધું લાય પણ એટલે સોદો કોને કરશું આપણે? સોદો કરીએ. કોન્ટેક્ટ કરવો પડશે ને અને આપણે આઠ લાવ્યા તો એને આપણે ટ્રાન્સફર તો કરવું જ પડશે. હા તે કરીએ. તો કાલ ઉઠીને બાઇક ચોરાઈ ગયું તો કોકના કોન્ટેક્ટ તો કરો અને શું કરવાનું હવે મારા જોડે નંબર હા એક ડીલરનો ફોન કરું પાડો બરોબર. હા કરો ફોન તાર. ફોન છે હું કરતા નહીં ડીલર ફેરથી કરું આવું. કરો જ ખરા. ડીલર ફોન જ ઉપાડતા નહીં. આમાં લાસ્ટ ફોન કરું ડીલર ફોન ઉપાડત બરોબર નકર પછી કોઈ નહીં. હા તો કરી દો ફોન. હાલો હા બોલો. ડીલર ભાઈ બોલે. હોવા. અમે એક બાઇક ને સાયકલ પડી અમારી જોડે બરોબર. હા અમે અમારી દિવાળી કરવી હતી એટલે અમે એ બાઇક ને સાયકલ ચોરી કરીને લાવીએ. તમે બરાબર. લેહક નહીં લો પેલા તે અડધી રાતે ફોન કરાય સવારે ના કરાય. પણ અમે કીધું બાઇક ખબર પડી જાય એટલે તમે નાલ દઈએ. તે આ બધું સવારે કરો તા ને સવારે ભેગા થો તઈ તો સારું હવે તમે ચોક્કસ મળી જાઓ. સવારે અમે અમારે રે ને પેલી રહ્યું ઓફિસ હા ઈકણ આવી જજો તમે ત્યાં. તમે એકણ જ છો ને 100%. હા આખો દાડો ઈકણ જ હોય. સારું તમે મૂંગ કાળ પર બી આવી જાઓ બરોબર. હા બાઇકનો જે હોય ને એ વસ્તુ લઈને આવજો તમે તાર. સારું એ વસ્તુ લઈને પણ કિંમત મળી જવો બરોબર. હા કિંમત તો તમારે પહેલાં મારે જોવું તો પડશે ને. હા બાઇક કમ્પ્લીટ સાયકલ કમ્પ્લીટ. હા તો હું સવારે જોઈને તમને કિંમત મળી જશે તમારી રીતે. સારું હેડો હા કળવા ડીલ ફાઇનલ થઈ ગઈ આપણે બરોબર. બરોબર. ડીલર અંગાત વાત થઈ ગઈ. હા. કીધું ખવારે તમે આવી જજો. હા. હું તમને જોઈને બાઇક ને સાયકલ જોઈને તમને કિંમત કરી આલે જે થાય. હા એ તો બરોબર જ છે. બોલ તેને આપણો કોમ હા, થઈ ગયો. તમે ફોનમાં એમ કીધું કે અમે કાળવા બે છે ને ટેની નહીં આવે એમ કીધું તેણી આવશે અંગાત હાલ તો બોલે હું તમે ના પાડી ટેની નહીં આવે કે અમે તો કાળવા ભૂલી બે આવશું ગયો ભૂલી ગઈ યાર તાર નામ લેવું. આમાં હાલ ઉતાવળ ના કરાય. આમાં નોમે ભૂલી જાય બધું થાય. આ બાર આપણે ઓળાઈ જા તું શાંતિથી તારું કામકાજ રાખ. હા આવું શીખવાનું તારું આપણી રે મોટોની સલાહ લો ને તો સારું રે. હા બરાબર ચલો તાર. કશું હાલો. ચલો તાર. ન કરવા હું બેરે તમે ધક્કો મારો. હું આગળ હાડું હા હા બોલો, બરોબર. આગળ ચાલો. લો તાર. મારો બાઈક બહુ ભારે લાગો હો. કિંમતોને ફૂલ જ આખી લાગે મને. આવશે આવશે જ કેમ કરું વજન ઉપર આપી દઉં બાઈક. વજન વજન ઉપર ખોટું ના કરે. લાય. 8 રૂપિયા ભાવે આપી દઈએ. ના હું તો આપણે ભિખારી છીએ આપણું માથે પડે બધું એવું હો? તાણ. જવા દો તાર આગળ આગળ હળો તાર. હા હા બંધ કરો.